નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ક્ષત્રિય સમાજના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહારો કર્યા છે। તેમણે આજે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર અને પરસોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા છે। શંકરસિંહ વાઘેલાએ વિવાદને લઈ ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપતા કહ્યું, પરસોત્તમ રૂપાલાને નહીં બદલે તો તેના માટે ભાજપ હાઈકમાન્ડ જવાબદાર રહેશે। જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે। દ્રૌપદી ઉપર આંધળી બાબતે નિવેદન થયું, પછી મહાભારત થયું હતું। રજવાડાઓનું મ્યુઝિયમ ન બનાવ્યું, પણ હવે બેન દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી નહીં કરી તેનો રોષ સમાજમાં છે। પોલીસ બહેનોને અરેસ્ટ કરવાની કોશિશ કરી છે। સમાજને દાઝ્યા ઉપર ડામ ન દેવો જોઈએ। તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું, મણિપુર બાબતે મૌન રહેવું યોગ્ય નથી। લોકસભા ચૂંટણી સમયે ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે। ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, તેને લઈ અનેક બેઠકો પર રોષ છે। આવા જૂથવાદ વચ્ચે રૂપાલા વિવાદ ભાજપ માટે મુસીબત બન્યો છે। ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે સરકારને આ મુદ્દે ઘેર્યું છે। રાજ્યમાં અત્યારે ભાજપ માટે રાજકીય કટોકટી જેવી સ્થિતિ પેદા થઈ છે। હાલમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે। લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે, પરંતુ ભાજપ માટે રૂપાલા મુસીબત બન્યા છે। પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડા ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઈ હવે સમગ્ર ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર મક્કમ છે। આવા સમયે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર મેદાનમાં આવ્યા છે। આજે ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ બોલાવી સરકાર અને રૂપાલા પર પ્રહારો કર્યા। એટલું જ નહીં, જે ભારત રત્નની માગણી મહારાજ કૃષ્ણકુમારસિંહજી જે રજવાડાએ પહેલ કરી ભરી જવા માટે, એ અડવાણી સાહેબને કઈ અવસ્થામાં ભારત રત્ન આપ્યું, કદાચ એમની માનસિક સ્થિતિ પરાણે પકડીને બેસાડ્યા હોય એવું। વાજપેયી તો ભાનમાં હતા જ નહીં। વાજપેયી સાહેબને ભારત રત્ન રાષ્ટ્રપતિએ આપ્યું તો પરાણે બેસાડી રાખ્યા હોય, એટલે એક જાતનું આપણને એવું દ્રશ્ય જોવા મળે કે ભારતીય જનતા પાર્ટી કઈ દિશામાં જઈ રહી છે। તમે ભારત રત્ન આપો, પણ આપવા માટે જેને કોઈ ઉત્સાહ નથી, એમને મૃત્યુ પછી આપવું જ હોય તો, અને જેની માગણી અમે કરેલી મહારાજ કૃષ્ણકુમારસિંહજી 2019માં મેં પત્ર લખેલો કે એમની સરદાર સાહેબની પ્રતિમાની બાજુમાં નર્મદા કિનારે 542 કરતાં વધારે રજવાડાઓ હોય તો એમની પૂરા કદની મૂર્તિઓ ઊભા કરીને એમનો ઇતિહાસ લખવો જોઈએ, જોઈનિંગ તારીખ લખવી જોઈએ। એ તો બધું એક બાજુ ગયું, પણ એના બદલે જે રજવાડાઓએ કીધું કે એની બેન બેટીઓ સુધી જ્યારે વાત જાય, ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાં પોતાનો કલ્ચર આવું છે માનીને ટેકન ફોર ગ્રાન્ટેડ ચાલે, પણ જ્યારે સમાજને અહીં કલેજા પર ચોટ લાગે, હું માનું ત્યાં સુધી આ ચોટ લાગી છે બરાબર, અને આ ચોટ લાગી એમાં ભારતીય જનતા પાર્ટીનું લોકસભાનું રાજકોટનું કાર્યાલયને તાળા વાગે એટલું પૂરતું નહીં હોય, આ ગમે ત્યાં તાળા વાગશે। એટલા માટે સમજીને એમને જે પાર્ટીએ ઉમેદવારી નક્કી કરી હોય એ પાર્ટી જ ઉમેદવારમાં આઘું પાછું કરે। આમાં વ્યક્તિગત ઉમેદવારે નક્કી નથી કરવા, પોતે ઉમેદવાર થવું ન થવું ઉમેદવાર થયા એ પાર્ટીએ નક્કી કર્યા। રાજ્યસભામાં લઈ જાઓ, આપણને ક્યાં વાંધો છે, પણ જો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી નથી બદલતી, એનો અર્થ કે ભારતીય જનતા પાર્ટી નથી બદલતી, તમે થયા એ કરો। તમારી બેન બેટીઓ પર અમે ગમે તેવું કરીશું, તમે થાય કરી લો। અને ભારતીય જનતા પાર્ટીવાળા ક્ષત્રિયો જે હોય, કદાચ સિદ્ધાંત નીતિને માનતા હોય, પણ જો એમનો આત્મા એમની બેન દીકરીને કોઈ આ સંભળાયું હોય તો એ શું કરત? ફરગેટ ક્ષત્રિયો, પણ સમાજની કોઈ પણ બેન દીકરી માટે ગમે તેવા એલિગેશન થાય તો આપણે શું કરીએ? આપણે આપણી બેન દીકરીની વાત સાંભળી લઈશું કે તેલ પીવા ગયું રાજકારણ એવું ન હોય કે હવે મારું સમાન મારે ઘીરો મૂકવા, અને ઘીરો મૂકવાવાળા ઘણા બધા હતા। એટલે ઘણી વખત હું જાહેરમાં માનસિંહનો, જોધપુરના રાજાનો દાખલો બી આપું, જે અકબરને શરણે થઈ ગયા હતા। થઈ જાઓ શરણે, મને એનો વાંધો નથી, પણ તમે સમાજની અસ્મિતા, સમાજની લાગણી, એમની ભાવના, એને ઠેસ લાગીશ, અહીં ચોટ લાગેલી છે, એને મલમપટ્ટી નહીં થાય। અને મલમપટ્ટીની એમની માગણી ફક્ત ને ફક્ત ભાઈ તમે આજના બીજેપીના ઉમેદવારને બદલો, જે બીજેપીના હાઈકમાન્ડના હાથમાં છે। બીજેપી આખું ગુજરાતના હાથમાં, ઓલ ઇન્ડિયાના બીજેપીનું હાઈકમાન્ડ છે।